ટપકેશ્વર મહાદેવ કી જય। ટપકેશ્વર મહાદેવ અહીંયા મુક્તાનંદજી બાપુના સેવક વિમલાનંદજી બાપુ અહીંયા ખૂબ જ સુંદર સારી વ્યવસ્થા અને ભગવાનનો શણગાર અને ભગવાનની સેવા આ જંગલ વિસ્તારની અંદર કે જ્યાં હાલતા સિંહ નીકળે છે એવા જંગલ વિસ્તારની અંદર ભગવાન ભોળાનાથની સેવા પૂજા અને ભક્તિ કરે છે અને આ અલખનો ઓટલો ધૂણો જગાવી અને ભગવાનની સાનિધ્યમાં તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે એમના ગુરુશ્રી સંતશ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં અને એના માર્ગદર્શન નીચે તે ભગવાન શિવની સાથે એમનું સંકલન થાય એવું શિવશક્તિ ગ્રુપ અને તમામ ભક્તો તરફથી ભગવાન ભોળાનાથને પ્રાર્થના અમો કરીએ છીએ। અહીંયા ખૂબ જ સુંદર ભાવનગરથી શિવશક્તિ ગ્રુપ અને બાપુના સમગ્ર સંચાલનમાં સોમવારે ફરારની વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક સોમવારે અલગ અલગ ગ્રુપ આવે છે અને બાપુ તેને ખૂબ જ સુંદર અને સારો સહકાર આપી અને ભક્તિની જ્યોત જગાવે છે। આ એક અખંડ શિવશક્તિની જ્યોત છે અને એક માનવ સ્વરૂપ ગુરુના આશ્રયમાં રહી અને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને આ કહેવાય કે ઓમ નમો નારાયણ। તો નારાયણ એટલે ભગવાન નારાયણ, પણ ઓમ નમો નારાયણ એટલે સમગ્ર સૃષ્ટિમાં દરેક માનવની અંદર વસેલો ભગવાનને રાજી કરવા, તૃપ્ત કરવા એવા ભાવ સાથે આ બાપુ ખૂબ જ સુંદર સારી સેવા આપે છે। બોલો ટપકેશ્વર મહાદેવ કી જય। આ ટપકેશ્વર મહાદેવ મિની અમરનાથ કહેવાય છે। અહીંયા જેમ અમરનાથમાં પાણીની બૂંદ ટપકે અને બરફનું શિવલિંગ બને છે એવી રીતે અહીંયા ટપકેશ્વર મહાદેવમાં પાણીના ટીપા પડે છે અને એમાંથી એક શિવલિંગ બને છે અને અસંખ્ય શિવલિંગો એ પાણીના બુંદમાંથી પાણી ટપકે એટલે ટપકેશ્વર મહાદેવ અને મહાદેવનો અભિષેક સતત થાય છે। આવા હર કળિયુગમાં પણ આ મહાદેવનો અનન્ય ચમત્કાર છે। ટપકેશ્વર મહાદેવ કી જય। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર અલખ।